પારડી પાલિકાની ચૂંટણીમાં ભાજપના વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો। પારડી નગરપાલિકાના ચૂંટણીના પરિણામ આવતા વોર્ડ નંબર 4, 5 અને 7માં ભારતીય જનતા પાર્ટીના વિજેતા થનાર ઉમેદવાર ભૂમિ પારેખ, નેહા પટેલ, લાલજી યાદવ, ચેતન પટેલ, અનિતા રાય, જિગ્નેશ પટેલ મતદારોનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મારા ઉપર વિશ્વાસ રાખી જે તક આપી છે તે વિશ્વાસને હું સારી રીતે નિભાવીશ ને મતદારોએ જે સહકાર આપ્યો છે તેમના વિશ્વાસ પર ખરી ઉતરીને નગરના વિકાસના કાર્યોને સૌના સહકારથી આગળ ધપાવીશ। વિજય ઉત્સવમાં ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। નમસ્કાર। આજે આપણે પારડી નગરની સામાન્ય ચૂંટણીનું પરિણામ હતું, જેમાં હું ભૂમિ શ્રેયસ પારેખ વિજેતા જાહેર થઈ છે। તે બદલ આપણા જિલ્લા સંગઠન અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ અભિનંદન કરવા માંગુ છું। તેમજ આપણા પારડી નગરના દરેક મતદારોને પણ હું અભિનંદન કરું છું। વોર્ડ નંબર 4માં જે વિજય રેલી પણ આપણે કાઢી હતી, તો તેના માટે પણ આપણને પૂરેપૂરો બધાએ સાથ સહકાર આપીને આપણને આનંદ ઉત્સવ ઉજવ્યો છે, તેનો પણ હું ખૂબ ખૂબ અભિનંદન કહેવા માંગુ છું। અને હવે હું તમને એવું કહું છું કે આગળના દિવસોમાં જે આપણા નગરનો વિકાસ અટક્યો છે, જે આપણે કામ ચાલુ રાખવાનું છે,
આપણે જે વિકાસ કરવાનો છે આગળ, તેના માટે હું બાંયધરી આપું છું કે આપણે સાથે મળીને બધા આપણે આગળ આપણા નગરનો વિકાસ કરીશું. છેલ્લા લાસ્ટ તો હું એ કહીશ કે દરેક મતદારોને કે જેણે મને પ્રેમપૂર્વક સાથ સહકાર આપ્યો છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન કહેવા માંગુ છું. જય હિન્દ. સૌનો સાથ અને સૌના વિકાસને સૂત્રને સાર્થક કરતા આજે વોર્ડ નંબર 5ની ચારે બેઠક પર અમે કબજો કર્યો છે અને જંગી બહુમતીથી અમે વિજય થયા છે. એ પહેલા આ 4 બેઠક કોંગ્રેસના હાથમાં હતી, પરંતુ ભાજપનો જે વિકાસ છે અને જે આજ નવા ચહેરા જે પાર્ટીએ મૂક્યા છે અને લોકોએ જે જન સમર્થન આપ્યું છે એ કારણસર અમે જંગી બહુમતીથી આજે વિજય પ્રાપ્ત કર્યો છે અને આ વિજય સરઘસમાં ફરી રહ્યા છે. આવનાર દિવસોમાં પ્રજાની વચ્ચે જશું. પ્રજાના જે કોઈ પણ પ્રશ્ન હશે તે દરેક પ્રશ્નોને એકદમ યોગ્ય રીતે નિકાલ કરીશું. સૌપ્રથમ તો આપણને જે પાર્ટી અમારા પર જે વિશ્વાસ મૂક્યો ને ટિકિટ આપી તે બદલ તો જિલ્લા સંગઠન જે માનનીય મંત્રી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા પર એક પાછો વિશ્વાસ મૂકીને અમને અમારા પર વિશ્વાસ મૂક્યો. અને વોર્ડ નંબર 7ના તમામ કાર્યકર્તાનો બી આભાર માનીએ છીએ કે રાત દિવસ એક કરીને સતત લાગી રહ્યા અને અમારા વોર્ડ નંબર 7નું જે પ્લાન હતું કે ભાઈ વોર્ડ નંબર 7માં એક કાર્ય ભાજપની પાસે એક આવે બે આવે કારણ કમ્પ્લીટ પેનલ આવતી નથી અને આપણે 4 પેનલ જીતી છે. ખૂબ ખુશીનો માહોલ છે. તમામ વિસ્તારના લોકો સાથે જોડાયા છે અને એકદમ ખુશીનો માહોલ છે. કામો તો થયા જ છે પણ તે છતાં બી હજી ઘણા બધા કામ વોર્ડ નંબર 7માં બાકી છે. એ બધું ધ્યાનમાં જ છે અને 100% બોડી બેસશે અને સતત કામમાં લાગી પડશે. ખૂબ જ ખુશી છે. 4 જણા આવી ગયા છે. ભાજપનો વિજય થયો છે. વલસાડ શહેર સંગઠન, પારડી શહેર સંગઠન અને ધારાસભ્ય શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે અમારા પર વિશ્વાસ મૂક્યો અને હવે વિકાસના કામો તેજીથી આગળ વધશે. ડબલ એન્જિન સરકાર, ભાજપ સરકાર. બસ એ જ કહીએ છીએ કે જે હતું કલંક કે ભાઈ કોંગ્રેસ જ આવે છે, એ કલંક આજે અમે નેસ્તા નાબૂદ કરી નાખ્યું. બહુ ખુશી છે. બધા અમને ખૂબ સપોર્ટ કર્યો છે, તે માટે અમે ખૂબ ખુશ છીએ. અમારી પાર્ટી તમને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. અરે બહુ મોટી ખુશી છે. અમે બહુ જંગી બહુમતીથી જીતા છે. અમે બહુ ખુશ છીએ. બસ હવે જોઈએ હવે જે ફરિયાદ હશે તે બધી સોલ્વ કરીશું. બસ કઈ નહીં, અમારી જીત બહુ મોટી જીત છે. એ દરેક અમારા 5 નંબરના કાર્યકર્તાની જીત છે. અમારા દરેક કાર્યકર્તા દિવસ રાત મહેનત કરીને અમને જંગી બહુમતી જીત અપાવી છે. એ બધા દરેક કાર્યકર્તાનો હું આભાર વ્યક્ત કરું છું. એ બધાને ખૂબ ઉત્સાહ છે. રેલીમાં દરેક મંડળના દરેક કાર્યકર્તા અમારી સાથે જોડાઈ ગયા છે અને દરેક કાર્યકર્તાની ખૂબ જ મહેનત છે જે આજે તમને રેલીમાં જોવા મળી રહી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.